લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ ખાતે મંત્રી શ્રી કુંવરભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા જોગ આશ્રમ ખાતે અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત શ્રમિકોને સંબોધતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો દેશના વિકાસની સાચી કરોડરજ્જુ છે અને તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. ગુજરાત ગ્રામ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમથી ખેતરોમાં, ખાણોમાં કે નાના કારખાનાઓમાં કામ કરતા છેવાડાના માનવી સુધી તમામ કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આગામી સમયમાં શ્રમિકો માટેની આરોગ્ય સુવિધાઓ વધુ સુદૃઢ કરવાની જાહેરાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ટૂંક સમયમાં નવી ESI હોસ્પિટલો અને આધુનિક તબીબી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ચંદુભાઈ શિયોરાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હંમેશા શ્રમયોગીઓના હિત અને તેમના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ શ્રમયોગીઓના પ્રશ્નો અને રજૂઆતોને અત્યંત સંવેદનાપૂર્વક સાંભળી હતી. સાથે જ શ્રમિકોને સેફ્ટી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં ધન્વંતરી આરોગ્ય રથ અને આરોગ્ય વિભાગના સંયુક્ત સહયોગથી શ્રમિકો માટે એક નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રમિકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. આ કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે આશ્રમ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર આ વિભાગના માધ્યમથી અને ગુજરાત રાજ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ જે અસંગઠિત કામદારો છે એનામાં રાજ્ય સરકારના બોર્ડના માધ્યમથી જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની જાણકારી મળે, અવેરનેસ થાય અને એ આવા અસંગઠિત કામદારો પણ આનો લાભ લેતા થાય એવા એક ઉદ્દેશ સાથે થાનગઢ ખાતે અહીંયા અમે ખાસ કરીને આ વિસ્તારની અંદર એટલે થાનગઢ વિસ્તારમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, પથ્થરનો વ્યવસાય ઉપરાંત કોલસાનો જે વ્યવસાય છે જેને કારણે આ સિલિકોસિસ રોગ જે આવા શ્રમિકોમાં વધારે જોવા મળે છે અને એના ભાગરૂપે આજે અમે અહીંયા થાનગઢ ખાતે અમારા વિસ્તારના સાંસદ, અમારા પદાધિકારીઓ અને અમારા વિભાગના અધિકારીઓના માધ્યમથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. ખૂબ સારી એવી સંખ્યામાં અહીંયા આ શ્રમિકો અહીંયા ઉપસ્થિત રહેલા. આ સંવાદના ભાગરૂપે જે શ્રમિકોને પડતી મુશ્કેલીઓ અને એને સહાયને લાભ લેવામાં થતા વિલંબની વાતો પણ અહીંયા કરવામાં આવી. આવતા દિવસોમાં આ શ્રમિકી કલ્યાણ બોર્ડના માધ્યમથી જે આપવામાં આવતી આવા શ્રમિકો અને એમાં ખાસ કરીને સિલિકોસિસ રોગ જે એને અટકાવવા માટે અને થયો હોય તો એને આરોગ્યની કઈ રીતે સુવિધાઓ મળે અને આર્થિક સહાય મળે અને કોઈ પરિવારમાંથી એ સિલિકોસિસ રોગનો વ્યક્તિનું અવસાન થાય તો એને આર્થિક સહાય અપાય એ અંગેની પણ વિગતે અહીંથી માહિતી લોકોમાં આપવામાં આવી, શ્રમિકોમાં આપવામાં આવી અને આજના કાર્યક્રમમાં ખૂબ સારી એવી સંખ્યામાં આ વિસ્તારના શ્રમિકો ઉપસ્થિત રહ્યા. આગામી દિવસમાં આ શ્રમિકોને રાજ્ય સરકારની આ બોર્ડના માધ્યમથી મળતી સહાય સરળતાથી મળી રહે એ માટેનું પણ અમે લોકોને ખાતરી